નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને જે રીતે વાત કરી રહ્યા છે મિશન ગુજરાતની તો પીએમ મોદી આજે ગુજરાતમાં 4 જેટલી સભાઓ યોજવાના છે। આણંદ, વઢવાણ, જામનગર, જૂનાગઢમાં તેઓ સભાઓ કરશે। પીએમનો આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રચંડ પ્રચાર સામે આવશે। પીએમ આજે સવારે 11 વાગે આણંદ, બપોરે 1 વાગે વઢવાણ અને બપોરે 3:15 તેઓ જૂનાગઢ પહોંચશે તો સાંજે 5 વાગે જામનગરમાં તેઓ સભા યોજવાના છે। પીએમ મોદી ગઈકાલથી ગુજરાતના પ્રવાસે છે, જેમાં 2 દિવસમાં 6 જેટલી સભાઓ ગજવીને 15 લોકસભા બેઠકો પર તેઓ પ્રચાર કરશે। ગઈકાલે પીએમએ ઉત્તર ગુજરાતમાં પ્રચાર કર્યો હતો। બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠાના હિંમતનગરમાં તેમણે સભા ગજવી હતી। 2 દિવસમાં તેઓ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર અને લોકસભા આ તમામ જે લોકસભા બેઠકો છે તેના માટે તેઓ પ્રચાર કરી રહ્યા છે। ફીલ થાય છે કે મારે ઉપરવાળાની મહેરબાની મારી ઉપર હતી કે સાહેબને મળતી મારી શકલ ઘણી હદ મળતી આવે છે। પ્રાઉડ ફીલ કરું છું મારી જાતને। હું આપ મૂળ ક્યાંના છો? એક વખત મોદીને મળ્યા છો, નથી મળ્યા? લોકો શું કહે છે? સાહેબ લગી પહોંચવાનો હજી લગી મોકો મળ્યો નથી। આજે ફૂલ કોશિશ છે કે સાહેબ મારે નોંધ લઈએ। અને હું પ્રોપર ગામ મારું જૂનાગઢ 2011થી આણંદમાં આવ્યો। 2014 પછી પબ્લિકે મને સાહેબ તરીકે સરખાવવાની કોશિશ કરી અને હું ધીમે ધીમે પછી લાઈન ઉપર આગળ વધ્યો। આજની તારીખમાં મને આણંદ વિદ્યાનગર પબ્લિક મોદી સાહેબના નામે જ બોલાવે છે। તો આજ મુદ્દે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું। મારી સાથે સંવાદદાતા ગૌતમ શ્રીમાણી અહીંયા સીધા આપણી જોડે જોડાઈ ચૂક્યા છે। જે રીતની પીએમની આ સભાઓ આવી રહી છે 2 દિવસના ગુજરાત પ્રવાસ પર અને આજે તેઓના પ્રવાસનો બીજો દિવસ છે। ગૌતમ, કેવો માહોલ છે અને ખાસ કરીને જે 6 જેટલી લોકસભા બેઠકો તેઓએ આવરી છે આ સભાઓ દરમિયાન અને જે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે તે કેવો છે? 2 દિવસના ચૂંટણી પ્રચાર અર્થે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે। આજે બીજો દિવસ છે। બીજા દિવસમાં આણંદ ખાતેથી પ્રથમ સભા જે છે તે સંબોધન કરશે। અત્યારે હાલ આણંદના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે મુખ્ય સ્ટેજ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયની અંદર પહોંચશે અને અહીંયાથી વિજય વિશ્વાસ સભા જે છે તેને સંબોધન કરશે। વલ્લભ વિદ્યાનગર ખાતે થી આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે પહોંચી ચૂક્યા છે। ક્લસ્ટર ઇન્ચાર્જ નરહરી અમીન તમે જોઈ રહ્યા છો। સ્થાનિક જે ખેડા જિલ્લા હોય કે આણંદ જિલ્લો હોય તમામ નેતાઓ જે છે તે હાલ સ્ટેજ ઉપર જોવા મળી રહ્યા છે। દેવસિંહ ચૌહાણ પણ ગુપ્તગુ કરતા હોય બંને ઉમેદવાર એટલે કે ખેડાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ પણ જોવા મળી રહ્યા છે। સાથે સાથે મિતેશ પટેલ જે આણંદના ઉમેદવાર જે છે તે પણ મંચ ઉપર જોવા મળી રહ્યા છે। ટૂંક સમયની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે આ મંચ ઉપરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે। તે પૂર્વે નાગરિકોમાં પણ અનેરો ઉત્સાહ જે છે દ્રશ્યો મારા કેમેરામેનને કહીશ કે તમને બતાવે કે આણંદની સભાના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં હું છું મોદી પરિવાર ના સ્લોગન સાથે તમામ જે સમર્થકો છે મોદીના તે જોવા મળી રહ્યા છે। કમળમાં હું છું મોદીનો પરિવાર તે પ્રકારના લખાણ સાથે આ સમર્થન કરવા માટે અહીંયા પહોંચ્યા છે। સાથે તે મોટી સંખ્યાની અંદર જે સમર્થકોમાં અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત મુલાકાતે આવતા હોય છે ત્યારે તેઓ એક વાત મૂકતા હોય છે, સમર્થન કરતા હોય છે ત્યારે આ ચૂંટણીમાં લોકો પણ તેમને સમર્થન કરે તે પ્રકારની વાત કરતા હોય છે। સ્થાનિક લોકો પણ આપણી સાથે તેમની સાથે વાત કરશું। શું કહેશો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે આણંદ આવી રહ્યા છે? આણંદ ચૂંટણી પ્રચાર માટે મોદી આવી રહ્યા છે, કેવો ઉત્સાહ છે? એમ કહી શકાય કે હર દિલ में है मोदी, हर घर में है मोदी। આજે એમનો મોદી પરિવાર એમની રાહ જોઈ રહ્યો છે। એ આવવાના છે 11, 11:30 પણ એ 8 વાગ્યાના બધા આવીને એમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મોદીનું કામ બોલે છે અને મોદીની રાહ જોડાઈ રહી છે। કેટલું સમર્થન કરી રહ્યા છો? કેટલું સમર્થન કરો છો પ્રધાનમંત્રી મોદીને? મોદી સાહેબને અમારું ખૂબ જ સમર્થન છે। અમે દિલથી અમે એવું ઈચ્છીએ છીએ કે મોદી સાહેબનો જે સંકલ્પ છે 400 પારનો એ જરૂરથી પાર થશે। સમર્થન કરી રહ્યા છે, પોતાની વાત મૂકી રહ્યા છે। શું કહેશો, કેટલો ઉત્સાહ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને? નરેન્દ્ર મોદીજી જ્યારે 3જી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, હેટ્રિક કરવા જઈ રહ્યા છે તો આણંદ જિલ્લાની જનતા તેમને આવકારવા ખૂબ જ ઉત્સુક છે। અનેરો ઉત્સાહ જે છે તે સમર્થકોમાં જોવા મળી રહ્યો છે।
મહત્વની વાત એ છે કે આણંદ આમ જોવા જઈએ તો છેલ્લી 8 જે ચૂંટણી જોવા જઈએ તો તેમાંથી 5 વખત કોંગ્રેસ જીત્યું છે, 3 વખત ભારતીય જનતા પાર્ટી જીતી છે, 2 વખત અહીંયાથી જે પ્રધાનમંત્રી જ્યારથી પોતે ચૂંટણી લડી જે પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી લઈ અને અત્યારે હાલ આ જ પ્રકારનો જુવાળ જે છે તે અત્યારે આણંદમાં પણ જોવા મળી રહ્યું છે. આણંદની બીજી મિતેશ પટેલ જે છે તે ચૂંટણી લડી રહ્યા છે, તેમની બીજી ટર્મ છે. બીજી ટર્મમાં પણ અનેરો ઉત્સાહ જે છે તે અકબંધ રીતે જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે પરિણામ કોના તરફી આવે છે, પરંતુ અત્યારે ઉત્સાહ જે છે તે સ્થાનિકોમાં સમર્થકોમાં એટલો જોવા મળી રહ્યો છે. બિલકુલ ગૌતમ, 1 કલાક કરતા પણ ઓછો સમય બાકી છે. પીએમ અહીંયા આવશે અને આ જંગી જનસભાને સંબોધશે. કેટલી સંખ્યામાં સમર્થકો અને તેઓના ચાહકો અહીંયા આવી પહોંચ્યા છે? અને તેની સાથે એક વાત મહત્વની છે કે આ વખતે મહિલાઓ અને યુવાઓ આ સભામાં સૌથી વધુ જોવા મળી રહ્યા છે. ચોક્કસથી અત્યારે હાલ ફરી એકવાર આ દ્રશ્યો સભાના બતાવીશ કે જ્યાં મોટી સંખ્યામાં મહિલા સમર્થકો જે છે તે પણ જોવા મળી રહ્યા છે, ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે. તે પ્રકારના દ્રશ્યો આ જોવા મળી રહ્યા છે. અંદાજિત 1 લાખ સમર્થકો અહીંયા પહોંચે તે પ્રકારનું સભાનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યાની અંદર મહિલા જે સમર્થકો જે છે તે જોવા મળી રહ્યા છે. મહિલા સમર્થકોમાં પણ અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. આ સાફ રીતે એ દર્શાવે છે કે કેટલું મોટું સમર્થન જે છે તે દર્શાવી રહ્યા છે. દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે મધ્ય ગુજરાતની અંદર પ્રધાનમંત્રી મોદી જે છે તે સભાને સંબોધન કરવા માટે આવી રહ્યા છે. આમ તો મધ્ય ગુજરાત જોઈએ તો કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પરંતુ જ્યારથી પ્રધાનમંત્રી મોદી ચૂંટણી ગુજરાતમાંથી હોય કે અન્ય દેશમાંથી લડતા હોય, કેન્દ્રમાંથી લડતા હોય, ત્યારે પ્રધાનમંત્રી મોદીના સમર્થન કરી રહ્યા છે. 2 ટર્મ સુધી પ્રધાનમંત્રી મોદી રહ્યા. ફરી એકવાર મોદી જે છે તે જોવા મળી રહ્યા છે. ટી શર્ટ પણ મોદીની પહેરી છે, હર દિલ મેં મોદી હે એ પ્રકારની ટી શર્ટ પહેરી અને મહિલા સમર્થકો જોવા મળી રહ્યા છે, ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે. તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો? ટી શર્ટ પહેરી છે અને કીધું છે કે દિલમાં મોદી છે. શું કહેશો? દિલમાં મોદી છે એ પ્રકારની ટી શર્ટથી સમર્થન કરી રહ્યા કેટલો ઉત્સાહ છે, કેટલું સમર્થન કરી રહ્યા? મોદી સિવાય કોઈ આવું જ ના જોયા દુનિયામાં. મોદી મોદી ને મોદી. શું કહેશો તમે? અબકી બાર મોદી સરકાર. કેટલું સમર્થન કરવા આવ્યા છો? જય શ્રી રામ, જય જય શ્રી રામ. સમર્થકો જે છે તે જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે, મોદીને સમર્થન કરી રહ્યા છે. અબકી બાર 400 પાર ની વાત જે છે તે પણ દર્શાવી રહ્યા છે. ઉત્સાહ સાફ રીતે એ દર્શાવી રહ્યો છે કે મોદીને ભરપૂર સમર્થન કરી રહ્યા છે. મોદી માટેનો પ્રેમ જે છે તે પણ અકબંધ રીતે જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યાની અંદર જે સમર્થકો જે છે તે જોવા મળતા હોય છે. હાથમાં કમળનું ચિહ્ન છે, મોદીને સમર્થન આપવાની વાત કરી રહ્યા છે. આ એક કમળ ફરીવાર ખીલશે તે પ્રકારની પણ વાત જે છે તે સમર્થકોમાં જોવા મળે છે. જય શ્રી રામના નારા છે. મોદી દ્વારા જે છેલ્લા 10 વર્ષની અંદર દેશની અંદર કામ કર્યું છે કે ક્રામના લેખાજોખા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ આણંદની સભાની અંદર લોકો સમક્ષ મૂકશે ને ત્યારબાદ મતની માંગણી કરશે. જો કે હર હંમેશ જ્યારે સભાને સંબોધન કરતા હોય છે ત્યારે સીધી વાત એ જ કરતા હોય છે કે તમારો એક મત જે છે તે મોદી અને સીધો મળે છે તે પ્રકારની વાત કરતા હોય છે. ફરી એકવાર આ મંચ ઉપરથી તે પ્રકારની વાત કરે તે પ્રકારના એંધાણ જોવા મળી રહ્યા છે. પરંતુ જય શ્રી રામના નારા, અબકી બાર મોદી સરકાર, હર ઘર મોદીના નારા આ સભાની અંદર જોવા મળી રહ્યા છે અને અનેરો ઉત્સાહ પણ અકબંધ છે. બિલકુલ કહી શકાય ગૌતમ, આજથી લઈને 4મી તારીખ સુધી જે ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે, ભરપૂર ગરમી પડી રહી છે, પણ આ તમામ જે સમર્થકો અહીંયા સભામાં આવી પહોંચ્યા છે ગરમીની ચિંતા કર્યા વગર માત્ર મોદીની રાહ જોવાઈ રહી છે. પીએમ આવે અને તેઓને સંબોધે તેઓની ઝલક મેળવવા માટે લોકો અહીંયા આવી પહોંચ્યા છે. તો આ ડોમમાં કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? એક બાજુ ગરમી કાળઝાળ અને બીજી બાજુ પીએમનું આગમનને લઈને ઉત્સાહ. આણંદ જિલ્લા ભાજપ અહીંયા ઉપસ્થિત તમામે તમામનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરે છે. બિલકુલ, તો અહીંયા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આપ આ દ્રશ્યોમાં જે રીતે જોયું, ખાસ કરીને પીએમ હવે થોડીક જ વારમાં અહીંયા આવી પહોંચશે આણંદ ખાતે અને એક બાજુ આજે ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે, પણ બીજી બાજુ જ્યારે આણંદની આ જનતા અહીંયા સભા સ્થળ ઉપર આવી પહોંચી છે તેઓને કોઈ પણ પ્રકારની આ ગરમી નડતી માત્ર ઉત્સાહ જોવા મળી રહ્યો છે પીએમના આગમનનો. પીએમ મોદીનો ગુજરાતમાં ધુઆધાર પ્રચાર અને જેની આ તસવીર આપને બતાવી આણંદથી, તમામ લોકોમાં જે ભરપૂર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હાથમાં તેઓ વિવિધ પ્લેકાર્ડ લઈને પીએમના આગમનની રાહ જોઈ રહ્યા છે.